નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશની અંદર લેસન 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ યુનિટ 1 એ કરતા હતા. એમાં આપણે સીન 3 પેજ નંબર 2 ઉપર 2 ઉપર ત્યાં પહોંચ્યા હતા. તો ત્યાંથી આપણે આગળ ચલાવીશું. ઓન 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bechendri Pal near Uttarkashi. અરુણિમા સિંહા હવે એના પગની ટ્રીટમેન્ટ અને એના જે બનેવી છે એ એને એવરેસ્ટ માટેનું કહે છે. તો એના પછી આપણે છે તો શું કહે છે કે બરાબર 28મી ફેબ્રુઆરી 2012ના એક વર્ષ થઈ ગયું હતું કે જ્યારે અરુણિમા સિંહા છે એ મૂવિંગ ટ્રેનમાંથી શું થઈ ગયા હતા, થ્રોન આઉટ થઈ ગયા હતા. ત્યાર પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ, અને એ સેટ આઉટ એટલે ગોઠવાઈ ગયા. ક્યાં? તો કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કોના દ્વારા સ્થાપિત હતી? તો કે બેચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. બેચેન્દ્રી પાલ છે એ પહેલાં મહિલા છે કે જેણે એવરેસ્ટ સર કર્યો હતો. ત્યાર પછી આઈ કોલ્ડ અપ બેચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. હવે મને બેચેન્દ્રી પાલ દ્વારા બોલાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે તે ઉત્તરકાશી મારે પહોંચવાનું હતું. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. હવે બેચેન્દ્રી પાલને પણ આશ્ચર્ય થઈ ગયું કે કેટલા ઝડપથી, ક્વિકલી એટલે ખૂબ જ ઝડપથી એ ઉત્તરકાશી પહોંચી ગઈ. કોણ? અરુણિમા સિંહા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. એના પછી અરુણિમા સિંહા કહે છે કે મારો આત્મવિશ્વાસ છે સ્કાય રોકેટેડ. સ્કાય રોકેટેડ એટલે ઇન્ક્રીઝડ વેરી ફાસ્ટ, ખૂબ જ ઝડપથી વધી ગયો. બેચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્ટ ઇન મી. હંમેશા બેચેન્દ્રી પાલ શું કરતા હતા? તો કે પંપ ફ્રેશ કોન્ફિડન્સ, પંપ કરતા હતા, ભરતા હતા. શું? તો કે એકદમ ફ્રેશ આત્મવિશ્વાસ ભરતા હતા અને કહેતા, અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા તું બીજા બધા કરતાં વધારે સારી છે. ધોઝ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ નોટ યુ. એ લોકો સફર કરે છે, સહન કરે છે, હેન્ડીકેપ મીન્સ અપંગતા, પણ તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે, એવું બેચેન્દ્રી પાલ હંમેશા કહેતા. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ બેચેન્દ્રી પાલ કહેતા કે એવરેસ્ટના એક્સપેડિશન પહેલાં, એટલે એવરેસ્ટના અભિયાન પહેલાં તારે તારી જાતે પુરવાર કરવું પડશે, પ્રૂવ કરવું પડશે, સાબિત કરવું પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. હવે બેચેન્દ્રી પાલ કહે છે કે જો તું 21,798 ફૂટ ઊંચો ચમસાર કાંગડી માઉન્ટેન લડાખમાં આવેલો છે એ જો તું સર કરી શકે છે તો હવે તું એવરેસ્ટના માર્ગમાં છો. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. અરુણિમા કહે છે કે મેં સફળતાપૂર્વક આ અભિયાન છે એ પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 members of the team had retired. હવે અરુણિમા કહે છે અને સમય જતાં અમે બેઝ કેમ્પ ઉપર, એવરેસ્ટના બેઝ કેમ્પ શરૂઆતમાં પહોંચી ગયા કે જે 18,000 ફીટ ઊંચો હતો અને 16 આઉટ ઓફ 19 મેમ્બર્સ. હવે 19 મેમ્બરમાંથી 16 મેમ્બરોએ શું કરી દીધું? એની ટીમના ટોટલ હતા 19 મેમ્બરો, 19 સભ્યો હતા. એમાંથી 16 મેમ્બરોએ રિટાયર મીન્સ છોડી દીધું ચડવાનું, એ ચડી ન શકે ટૂંકમાં. બેચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. બેચેન્દ્રી પાલે અરુણિમા સિંહાને શું મેરી શેરની કહી એને અભિવાદન કર્યું બેઝ કેમ્પ ઉપર. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રાન્સ. તેણે મને કહ્યું અને મને ખૂબ જ હૂંફ સાથે ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ
બેચેન્દ્રી પાલ અનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને સાંજે બેચેન્દ્રી પાલે જાહેર કર્યું કે હું એવરેસ્ટ માટે તૈયાર છું. આઈ ઓલ્સો અસ્યુર મી ધેટ she would talk to the officials of the Tata Steel for sponsoring my Everest trip. તેણીએ એ પણ મને ખાતરી આપી કે બેચેન્દ્રી પાલ છે એના સ્પોન્સરિંગ માટે, એના પુરસ્કર્તા માટે ટાટા સ્ટીલના ઓફિશિયલ્સ એટલે અધિકારીઓને એ જણાવશે, કહેશે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો સીન 4. I arrived at the Everest base camp on 11th April 2013. હવે 2013ની 11મી એપ્રિલે અરુણિમા સિંહા છે એ ક્યાં પહોંચી ગયા? એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર. નિયર અબાઉટ 2 years had passed since was thrown out of the moving train. લગભગ 2 વર્ષ થઈ ગયા હતા કે જે ચાલતી ટ્રેનમાંથી થ્રોન આઉટ થઈ ગયા હતા, મીન્સ ફંગોળાઈ ગયા હતા. એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. હવે કેમ્પમાં અરુણિમા સિંહા કહે છે કે કોઈને ખબર ન હતી કે મારે કૃત્રિમ પગ હતો. One day while returning my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એકવાર શું થયું તો કે જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે અરુણિમા સિંહાનો ડાબો પગ છે એ વેટ એટલે ભીંજાઈ જવો, કારણ કે ત્યાં સ્નો હતો, બરફ હતો, એના કારણે ભીંજાઈ ગયો હતો. અને એટલા માટે ભીંજાઈ ગયો બીકોઝ આઈ હેડ સ્લીપ અ કપલ ઓફ ટાઈમ્સ, કારણ કે 1-2 વખત અરુણિમા સિંહા છે એ સ્લીપરી સરફેસ એટલે સરકણી સપાટી ઉપરથી એ સરકી ગયા હતા, એટલા માટે એનો પગ ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ડ્રાય. અને બીજી સવારે શું કર્યું કે અરુણિમા સિંહાએ એનો સૂર્યના પ્રકાશની અંદર સૂકવવા માટે એ કૃત્રિમ પગ મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. એ સમયે કેટલાક ફોરેનર્સોને, કેટલાક વિદેશીઓને ખબર પડી, રિયલાઇઝ એટલે સમજાણું કે આઈ હેડ ઓનલી વન લેગ, મારે માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી શોડ. અને આના પછી માય ટીઆરપીનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. શોડ મીન્સ વધી જવો, ગો હાઈ, ખૂબ જ ઊંચો થઈ ગયો. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથાનો એટલે છેલ્લું અભિયાન હતું એ સાગરમાથા, જે લોકલ ત્યાંના લોકોની જે હેડ ઓફ ધ સી, એ આપણે જેમ માતાજીનું નામ આપીએ કે અહીં કોઈ પણ એક જગ્યાનું, એવી રીતે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. હવે નીમા કાંચા છે એમના પર્વત ઉપરના ગાઈડ, માર્ગદર્શક હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. એ કેવા હતા તો કે એકદમ સારા અને મદદરૂપ થઈ શકે એવા નેપાલીઝ મેન હતા. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ. જે યુઝ ટુ એટલે વિદ્યાર્થી મિત્રો ટેવાયેલા હતા. કેવી રીતે તો કે સ્કોલ્ડ એટલે ખીજાવવા માટે ટેવાયેલા હતા. એટ ટાઈમ વેન અપસેટ, જ્યારે હું અપસેટ થતી ત્યારે મને ખીજાવવા માટે ટેવાયેલા હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. હવે એવરેસ્ટના શિખર ઉપરનો છેલ્લો ટ્રેક છે હવે શરૂ થયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. એ કેવો હતો તો કે ખૂબ જ ભયંકર અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ. એકવાર અરુણિમા સિંહા શું કહે છે, હું સરકી ગઈ અને ફેલ એટલે પડી જવું. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન છે એ હજી ચાલી રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હવે અરુણિમા સિંહા છે એના દુખતા પગની સાથે સ્ટ્રગલ કરી રહ્યા હતા. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. હવે એમના જે ગાઈડ હતા નીમા કાંચાએ કહ્યું કોને, અરુણિમા સિંહાને, કે યુ મસ્ટ ક્વિટ, તારે ક્વિટ એટલે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ અરુણિમા સિંહા કે મને ખબર હતી કે હવે પાછું જવાય એમ હતું નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. હું પુશ ફોરવર્ડ એટલે ખૂબ જ આગળ વધતી રહી. ધો છતાં પણ, શું કામ?
કે માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ, મારા શેરપા ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ રાખતા હતા કે મારે પાછું જવું જોઈએ, છતાં પણ હું આગળ જઈ રહી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. હવે મારી પાસે શિખર ઉપર પહોંચવા માટે પૂરતો ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રી ફ્લેગ, હોઇસ્ટ એટલે લહેરાવવો, મને કન્ટ્રી મારા દેશનો ફ્લેગ લહેરાવવાનો હતો. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. એના પછી શું થયું એ કાંઈ ધ્યાને ન લેવું. આઈ ટોલ્ડ નીમા કાંચા ફિમલી, પણ મેં નીમા કાંચાને ખૂબ જ દ્રઢતાથી કહ્યું. શું કહ્યું? રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. તમને કોઈ પણ ડિફીટ એટલે હરાવી ન શકે જ્યાં સુધી તમે એના વશમાં ન થાઓ અથવા તમે હારી ન જાઓ. યસ ઓકેઝનલી ફેલર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, પ્રસંગોપાત નિષ્ફળતા છે એ તમારી ટેસ્ટ કરે એટલે તમારી કસોટી કરે, પરંતુ કીપ ટ્રાઇંગ, હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કેટલાક તકના અથવા ચાન્સના દરવાજાઓ તમારા માટે ચોક્કસ ખુલ્લા હોય છે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી. પછી હું જોઈ શકતી હતી કે તેઓ મારી પાછળ આવી રહ્યા છે. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. અને છતાં હું મારી જાતને હંમેશા ખેંચતી રહી ટોપ સુધી. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ